નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ। તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આપી છે આ મોટી ભેટ। તો મિત્રો, આજના સૌથી મોટા પેન્શન સમાચાર છે તેની આપણે આજે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકાર આજે હોળીના તહેવાર પહેલાં સરકારી કર્મચારીઓને ખુશીની ભેટ આપી શકે છે। તો સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે દર વર્ષે 2 વાર તેમના ડીએમાં વધારો કરે છે। તો આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આજે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે। આ સમાચારમાં જાણો ડીએમાં કેટલા ટકાનો વધારો થશે દોસ્તો। તો ભારતમાં કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને પગાર ઉપરાંત અન્ય ભથ્થાઓનો લાભ પૂરો પાડે છે। તો સરકાર તેમના કર્મચારીઓને વિવિધ પ્રકારના ભથ્થા આપે છે, જેમ કે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, ઘર ભાડું ભથ્થું વગેરે। તો સરકાર સમયાંતરે આ ભથ્થામાં વધારો કરતી રહે છે। તો નિયમો અનુસાર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓના ભથ્થામાં વધારો કરે છે। તો આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાવા જઈ રહી છે। આવી સ્થિતિમાં સરકાર આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ડીએ વધારા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 1 કરોડ કર્મચારીઓને ફાયદો થશે। તો ભારતમાં 1 કરોડ 20 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે। તો ડીએમાં વધારાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થશે। તો ડીએમાં વધારાના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। તો સરકાર હોળીના તહેવાર પર કર્મચારીઓ અને પેન્શનરોને આ ખાસ ભેટ આપવા જઈ રહી છે। તો સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએમાં સુધારો કરે છે, પરંતુ તેની જાહેરાત પછીથી કરવામાં આવે છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં 3% વધારો થઈ શકે છે। તો કેન્દ્ર સરકાર એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આધારે ડીએમાં વધારો કરે છે। તો ડીએ વધારતા પહેલાં સરકાર અને પેનલના છેલ્લા 6 મહિનામાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ અને ફુગાવામાં થયેલા વધારાનું પરીક્ષણ કરે છે। તો નિષ્ણાંતોના મતે આ વખતે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3% સુધીનો વધારો કરી શકે છે। તો અગાઉ ઓક્ટોબર 2024માં ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જે 50%થી 53% થયો હતો। ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાના કારણે પગારમાં આટલો વધારો થશે। તો ડીએમાં વધારાનો સીધો પ્રભાવ કર્મચારીઓનો મૂળ પગાર અને પેન્શનરોના પેન્શન પર પડે છે। તો કેન્દ્ર સરકારે હજુ સુધી ડીએમાં વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। આવી સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થાય છે તો 18,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓના પગારમાં દર મહિને 360 રૂપિયાનો વધારો થશે। હાલમાં 53% ડીએના દરે 9,540 રૂપિયા મળી રહ્યા છે, પરંતુ 55% પર તે 9,900 રૂપિયા થશે। જો સરકાર તેમાં 3%નો વધારો કરે છે તો ડીએ રૂપિયા 10,080 સુધી પહોંચી શકે છે, જેનો કર્મચારીઓને વધુ ફાયદો થશે। તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચ અને સપ્ટેમ્બરમાં ડીએમાં વધારાની જાહેરાત કરવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે એઆઈસીપીઆઈના આધારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત નક્કી કરે છે। તો સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએમાં સુધારો કરે છે, પરંતુ તેની જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે। તો 2006માં સરકારે ડીએ ગણતરી માટે એક નવું ફોર્મ્યુલા અપનાવ્યું, જેથી ફુગાવાનું અસરનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે, એટલે કે 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે।
તાજેતરમાં દેશમાં 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી છે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ આ વર્ષના અંતમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. તો કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ નવા પગાર પંચની રચનાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં નવા પગાર પંચની ભલામણો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી 8મા પગાર પંચની શરતો અને સભ્યોની વિગતો જાહેર કરી નથી. આ કારણે કર્મચારીઓને તેમના પગાર અને ભથ્થામાં ફેરફારની આશા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.